નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। જામનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો માન્ય રહ્યા છે। સમાચાર સામે આવ્યા છે જામનગરથી। તો ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામશે। 7 ઉમેદવારોએ પરત ફોર્મ ખેંચ્યા છે। આજે જ્યારે ફોર્મ ખેંચવાનો દિવસ હતો તે દરમિયાન જામનગરમાં 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જેપી મારવા વચ્ચે જંગ જામશે। તો જામનગર લોકસભા બેઠક પર હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામશે। જામનગરની લોકસભા બેઠક પર 14 ઉમેદવારો માન્ય રહ્યા છે। આજરોજ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। તો જામનગરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના જેપી મારવા વચ્ચે હવે સીધો ચૂંટણીનો જંગ જામશે। તો જામનગરની લોકસભા બેઠક માટે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। લોકસભાની બેઠક પર 14 ઉમેદવારો જ હવે માન્ય રહ્યા છે। આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે જામનગરની સીટ ઉપરથી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। તો જામનગર લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામશે। જામનગરથી સમાચાર છે। જામનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો માન્ય રહ્યા છે। તો આજ મુદ્દે हमारी સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગર, જામનગર લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આજરોજ 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં કે જે જામનગરની લોકસભાની બેઠક છે, જે બેઠકમાં 14 ઉમેદવારો જે ફોર્મ રહ્યા છે ને, જામનગર ને કોંગ્રેસ વચ્ચે જે સીધો ચૂંટણીનો જંગ જામશે। કહી શકાય કે જામનગરની લોકસભાની બેઠક ઉપર જે 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા છે ને, કુલ 14 ઉમેદવારો જે ચૂંટણીનો જંગ લડવા જઈ રહ્યા છે, જેમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને સામે જે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા વચ્ચે સીધી ટક્કર જોવા મળશે ને। ખાસ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી અલગ અલગ જે અત્યારે મીટિંગો ચાલી રહી છે અને સભાઓ ચાલી રહી છે, જેમાં ખાસ કરીને જોવાનું એ કે કઈ રીતના ઉમેદવારો છે અને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે ટક્કર જામશે। જી તો જી સાગર, જે રીતે આપણે માહિતી આપી કે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। જામનગર લોકસભાની બેઠક પર 14 ઉમેદવારો જ રહ્યા છે। આપે જે માહિતી આપી તે બદલ આપનો આભાર। તો સમાચાર સામે આવ્યા છે જામનગરથી। ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જામશે। 7 ઉમેદવારોએ આજે ફોર્મ પરત ખેંચ્યા છે। તો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે। જામનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવારો માન્ય રહ્યા છે। મહેસાણા લોકસભા બેઠકમાં હવે 6 ઉમેદવારો મેદાને જંગમાં છે। તો મહેસાણામાં પણ આગામી ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। મહેસાણા બેઠક પર 6 ઉમેદવારો મેદાને જંગમાં છે। તો ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર વચ્ચે મુકાબલો જામશે। ગુજરાતની રાજકીય લેબોરેટરી તરીકે મહેસાણા ઓળખાય છે। તો મહેસાણાની જે સીટ છે તેને લઈને સમાચાર છે કે આજરોજ જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો દિવસ હતો, આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ગુજરાતની રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતા મહેસાણામાં હવે મહેસાણાની લોકસભા બેઠક પર 6 ઉમેદવારો મેદાને જંગમાં છે। ભાજપના ઉમેદવારની વાત કરીએ તો હરિભાઈ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર વચ્ચે મુકાબલો જામશે। તો મહેસાણા બેઠક પર 6 ઉમેદવારો મેદાને જંગમાં છે। ગુજરાતની રાજકીય લેબોરેટરી એટલે કે મહેસાણા। જૂનાગઢના કેશોદમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે। તો કેશોદથી સમાચાર સામે આવ્યા છે। લિફ્ટ તૂટવાની ઘટના બની છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। કેશોદમાં
લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે। સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે। તો લિફ્ટ તૂટવાથી 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે। ઘાયલોને સારવાર હેઠળ ખસેડ્યા છે। સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। જૂનાગઢના કેશોદમાં સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં જે ઘટના બનવા પામી છે, લિફ્ટ તૂટવાનો કિસ્સો સામે આવ્યો છે। લિફ્ટ તૂટવાની સાથે જ 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। તો હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે। હાલ તો ઘાયલોને સારવાર હેઠળ ખસેડ્યા છે। જે ઘટના સામે આવી છે જૂનાગઢના કેશોદથી લિફ્ટ તૂટવાની ઘટના છે। હોસ્પિટલમાં લિફ્ટ તૂટી છે। સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં આ ઘટના બનવા પામી છે। લિફ્ટ તૂટવાની સાથે જ 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। તો હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા છે। ઘાયલોને સારવાર હેઠળ ખસેડ્યા છે। તો જૂનાગઢથી જે ઘટના સામે આવી રહી છે, જૂનાગઢના કેશોદમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ચેતન પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ચેતન, હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? એમાં જરૂરથી ચોક્કસથી જણાવી દઉં, જૂનાગઢના જે કેશોદમાં જે એક સમર્પણ હોસ્પિટલ છે તેમાં જે લિફ્ટ તૂટવાની જે ઘટના બની છે, હોસ્પિટલમાં આવતા જતા જે દર્દીના સગા સ્ટાફ સહિત લોકોને જે ગંભીર ઈજાઓ થઈ છે। લિફ્ટમાં સારવાર 5 જેટલા લોકો હોય અને તમામ લોકોને જે ગંભીર ઈજાઓ થઈ છે અને હોસ્પિટલમાં લિફ્ટ તૂટવાની જે ગંભીર અકસ્માતની જે ઘટના બનતા અફરાતફરીનો જે માહોલ પણ સર્જાયો હતો અને લિફ્ટ તૂટતા જે અફરાતફરીનો માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકોને જે મોટા પ્રમાણમાં જે લિફ્ટ નીચે પટકાતા અવાજ આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે માહોલ સર્જાયો હતો ને બાકીના તમામ જે ઘાયલ લોકો છે તેને સારવાર માટે જે હોસ્પિટલમાં રખાયા છે ને વધુ સારવાર અર્થે 3 જેટલા લોકોને જે રાજકોટ સ્પાઇનની તકલીફ હોવાથી રિફર કરાયા છે। જી ચેતન, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢના કેશોદ ખાતે લિફ્ટ તૂટવાની ઘટના બની છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લિફ્ટ તૂટવાથી 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। તો હાલ તો ઘાયલોને સારવાર હેઠળ ખસેડાયા છે। ઘટના સામે આવી છે કેશોદમાં સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલની, જેમાં ચાલુ લિફ્ટ તૂટી ગઈ છે। હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓ ઈજાગ્રસ્ત થયા છે। ભરૂચથી અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર કારમાં આગ લાગી છે। આગનો બનાવ સામે આવી રહ્યો છે। અંકલેશ્વર પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। તો મુલંદ ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ પર આ ઘટના બની છે। ઘટનાને પગલે અંકલેશ્વર ફાયર ફાઈટરો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા છે। મુલંદ ચોકડી પાસે ઓવરબ્રિજ પર આગની ઘટના બની છે। તો કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે। ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલંદ ચોકડી પાસેની આ ઘટના છે। ઓવરબ્રિજ પાસે કારમાં આગ લાગી હોવાની ઘટના બની છે। ઘટનાને પગલે અંકલેશ્વર ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। મુલંદ ચોકડી પાસે ઓવરબ્રિજ પર આગની ઘટના બની છે। કારમાં આગ લાગી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સને લઈને સમાચાર સામે આવ્યા છે। તો આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે। હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો જે માહોલ સર્જાયો છે તે વચ્ચે ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સને લઈને સમાચાર સામે આવ્યા છે। 25 લોકસભા તેમજ 5 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે। ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ આજે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। તો સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, જેનાથી હવે 25 સીટો પર ચૂંટણીનો જંગ જામશે। તો લોકસભા માટે 266 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 5 વિધાનસભા બેઠકો માટે 24 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। ગુજરાતમાં હવે 25 બેઠકો ઉપર 266 ઉમેદવારો મેદાનમાં ઉતરશે।
તો ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જે માહિતી સામે આવી રહી છે. વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણીઓ માટે તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ સુધીમાં અનુક્રમે 433 ઉમેદવારો તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવેલા છે. તારીખ 20 તથા તારીખ 21ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય થયા છે. સ્ક્રુટિની બાદ આજ રોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ એટલે કે 18 ઉમેદવારો તથા 23 બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા એટલે કે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26 વિજાપુર વિધાનસભાની તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, તો સુરતમાં આજરોજ લોકસભા બેઠક પર બિનહરીફ રીતે મુકેશ દલાલનો વિજય થતા જ હવે 25 સીટો પર ચૂંટણી થશે. લોકસભાની જે ચૂંટણીનું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ ગયું છે. આપ શું કહેશો? જી બિલકુલ હિનલ, ગુજરાત લોકસભાની બેઠક અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકોના ફાઇનલ ઉમેદવારોનું લિસ્ટ અત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આપને ખાસ જણાવી દઉં કે જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી જે સ્ક્રુટિની કરવામાં આવી તેમાં જે ફોર્મ વાંધા વચકાવાળા હતા તેને રદ કરવામાં આવે છે અને આખરી પરિણામ મુજબ જો જોવા જઈએ તો લોકસભાની 25 બેઠકો માટે હવે 266 ઉમેદવારો વચ્ચે આ જંગ જામશે. તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં 24 ઉમેદવારો પોતાનું નામાંકન પત્ર ભર્યું છે અને તે ફાઇનલ રહ્યું છે. આ જ રીતે સૌથી વધુ ઉમેદવારોની વાત કરવા જઈએ તો અમદાવાદ લોકસભા બેઠકની અંદર સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. તે જ રીતે ગુજરાત વિધાનસભાની જે વિજાપુરની બેઠક છે તેમાં સૌથી વધુ 8 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આપને ખાસ જણાવી દો કે પુરુષ ઉમેદવારો 247 અને મહિલા 19 ઉમેદવારો લોકસભાની અને પેટા ચૂંટણીની અંદર દાવેદારી કરી છે અને તે ફાઇનલ કરી દેવામાં આવે છે. જ્યારે સુરતની ઘટનાક્રમ જો જોવા જઈએ તો સુરતની અંદર કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને 8 ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર પાછા ખેંચવાથી સુરતની લોકસભા બેઠકની અંદર જે ઉમેદવાર હતા તે બિનહરીફ વિજય જાહેર કરવામાં આવ્યા છે. જી હિનલ. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો લોકસભા બેઠકના ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આ વખતે લોકસભા અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા 247, જ્યારે ચૂંટણી જંગમાં 19 મહિલાઓ છે. તો ગુજરાતમાં 25 બેઠકો ઉપર હવે 266 ઉમેદવારો મેદાનમાં ઉતરશે, જ્યારે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવારોનો ચૂંટણી જંગ થશે. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. માતાના મઢે આશાપુરાના દર્શન કરી નખત્રાણા ખાતે જાહેર સભા યોજી હતી. ભાજપની આ જાહેર સભામાં અનુસૂચિત જાતિના નેતા નરેશ મહેશ્વરી ભાજપમાં જોડાયા હતા. સાથે જ 300 જેટલા કાર્યકર્તાઓ પણ કેસરીઓ ધારણ કર્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું, દેશમાં 400 બેઠક સાથે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી કેસરીઓ લહેરાવશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો, જેમાં 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. તો બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.
કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે 2 ફોર્મ પરત ખેંચાયા છે. 2 અપક્ષ ઉમેદવારો જે હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી આજે અંતિમ દિવસે અપક્ષ જે 2 ઉમેદવારો હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે અને ત્યારે આ ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે નર્મદા જિલ્લા અને તિલકવાડા તાલુકામાં પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ કાર્યકર્તાઓ સાથે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક કરી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ત્યારબાદ રાજપીપળા નગરમાં ભવ્ય રોડ શોનું આયોજન કરી પ્રજા સાથે મુલાકાત કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતી સાથે જીત અપાવવા માટે જશુભાઈ રાઠવાએ લોકોને આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન લોકો તરફથી પણ જશુભાઈ રાઠવાને સમર્થન મળ્યું છે. અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યો છે. તો રાજ્યમાં ભૂવો પડવાની ઘટના યથાવત છે. તે દરમિયાન અમદાવાદ ખાતેથી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ભૂવો પડ્યો છે. તો મણિનગરથી જસુદાનગરના માર્કેટ પર આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. તંત્રે બેરિકેડ લગાવીને કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. તો વાહન ચાલકો ઘટનાને પગલે મુશ્કેલીમાં મુકાયા છે. મણિનગરથી જસુદાનગર માર્ગ પર ગુરુજી રેલવે ઓવરબ્રિજની નીચે આ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. તો અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યો છે. પડવાની તો કોઈ નવાઈની વાત નહીં. હવે તો વરસાદ હોય કે વરસાદ વગરના હોય, ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડતો જ હોય છે. અને મોટા મોટા ભૂવા પડે છે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય છે. માલ ભર્યા વગર ઉપરથી ખાલી સાનામાના એને પેક કરી નાખતા હોય છે. એટલે જ્યારે ભૂવો પડે ત્યારે બહુ ઊંડો જ હોય છે અને એમાં ગમે ત્યારે જાહેર માર્ગ ઉપર હોય એટલે મોટો અકસ્માતનો ભય રહે છે. અને હમણાં થોડાક દિવસ પહેલાં એક માણસનું મૃત્યુ બી થઈ ગયું છે ભૂવાના લીધે. તો અમદાવાદમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. એએમસી દ્વારા ફક્ત બેરિકેડ લગાવીને કામ કર્યાનો સંતોષ માન્યો છે. અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યો છે. જાહેર જનતા કહી રહી છે કે હવે ભૂવો પડવાની સમસ્યા તો સામાન્ય થઈ ગઈ છે. તે દરમિયાન એએમસી દક્ષિણ ઝોનમાં બેરિકેડ મૂકવામાં આવ્યા છે. તંત્રે બેરિકેડ લગાવીને જ કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. ભૂવો પડતાની સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો ભર ઉનાળે ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદની આ ઘટના છે. એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા છે. બ્રિજની નીચે રસ્તા ઉપર વચ્ચોવચ્ચ ભૂવો પડ્યો છે, જેનાથી વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો અમદાવાદની ઘટના છે. એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા છે. ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડવાની ઘટના સામે આવી છે. એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ બેરિકેડ મૂક્યા છે અને સંતોષ માન્યો છે. તો તંત્રે બેરિકેડ લગાવીને જ કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. ભૂવો પડતાની સાથે જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તો અમદાવાદથી ભૂવા પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં મણિનગરથી જશોદાનગર તરફ જતા બ્રિજ નીચે ભૂવો પડ્યો છે. તંત્રએ બેરિકેડ લગાવીને જ કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. ઘટનાને પગલે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ભર ઉનાળે ઘટના બની છે.
ભૂવા પડવાનું હવે સામાન્ય થઈ ગયો છે, ત્યારે વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદથી જે ઘટના સામે આવી છે, અમદાવાદમાં ભૂવો પડ્યો છે. એએમસી દક્ષિણ ઝોનના તંત્રએ ઘટનાને પગલે બેરિકેડ મૂક્યા છે અને કામ પૂરું કર્યાનો સંતોષ માન્યો છે. ઘટનાને પગલે સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ રહી છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી લડશે, તો આણંદની સીટ ઉપરથી પણ આજે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આગામી લોકસભાની ચૂંટણી માટે આણંદની લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં 7 ઉમેદવારો જંગ જામશે. તેમની વચ્ચે હવે ચૂંટણીનો જંગ જામશે. તો સમાચાર છે આણંદથી. આજે છેલ્લી તારીખે આણંદમાં કોઈ પણ ફોર્મ પરત નથી ખેંચાયું. આણંદ લોકસભા બેઠક પર 10 લોકોએ 18 ફોર્મ ભર્યા હતા. તો ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા હતા. કુલ 7 મુરતિયા 16 આણંદ લોકસભાની ચૂંટણી લડશે. તો આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આણંદની લોકસભા બેઠક માટે હવે આગામી ધોરણમાં લોકસભા 2024ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે છેલ્લી તારીખે કોઈ પણ ફોર્મ પરત નથી ખેંચાયા. તો આણંદ લોકસભા બેઠક પર 10 લોકોએ 18 ફોર્મ ભર્યા હતા. ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા છે. કુલ 7 મુરતિયા 16 આણંદ લોકસભાની ચૂંટણી લડશે. તો આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. તે દરમિયાન આણંદની લોકસભા બેઠક પરથી એક પણ ફોર્મ પરત નથી ખેંચાયું. ત્યારે હવે આગામી લોકસભા ચૂંટણી 2024ના મેદાનમાં આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા હતા. તો કુલ 7 મુરતિયા 16 આણંદ લોકસભાની ચૂંટણી લડશે. આણંદથી સમાચાર છે. આણંદ લોકસભા બેઠક પર 7 ઉમેદવારો ચૂંટણી લડશે. તો જેમાં વાત કરીએ તો આજે છેલ્લી તારીખે કોઈ ફોર્મ પરત નથી ખેંચાયું. આણંદ લોકસભા બેઠક પર 10 લોકોએ 18 ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ થયા છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતર્યા છે. આરટીઈ એક્ટિવિસ્ટોએ સુપરવાઇઝર મહેશ પરમાર પર મહિલા પાસે વિભત્સ માંગણી કરવાના આરોપ લગાવ્યા છે. તો મહેશ પરમારને છૂટા કરવાની કર્મચારીઓએ માંગ કરી છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ મહેશ પરમારને છૂટો કર્યો હોવાની વાત કરી છે, પરંતુ મહેશ પરમારને છૂટો ન કરાતા હવે કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ સમગ્ર રજૂઆત સાંભળીને કર્મચારીઓને પોતાના કામ માટે પરત મોકલાયા છે. વડોદરામાં આજવા નિમિત્તા વચ્ચે ચંપાલિયા પાસેનો વાલ તૂટ્યો છે. કાર ચાલકે મુખ્ય ફીડર લાઇનનો વાલ તોડી નાખતા દુર્ઘટના સર્જાઈ છે. તો પાણીની સમસ્યા સર્જાતા જ પૂર્વ વિસ્તારના 5 બુસ્ટરના કમાન્ડરના 4 લાખ લોકોને પરેશાની ઊભી થઈ છે. યુદ્ધના ધોરણે વાલોનું સમારકામ કરાય તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. વડોદરામાં છાસવારે પાણીની સમસ્યા સર્જાતી હોવાથી લોકોને વારંવાર પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતમાં કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા આકાશ નામના યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ મામલે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે.
અકસ્માતની રાતે કાર ચાલક કલ્પ પંડ્યા તેની મંગેતર સૃષ્ટિ દેસાઈના પરિવાર સાથે માંજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી, જ્યારે તપાસમાં કાર ચાલક કલ્પ પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને ભાંગનો રિપોર્ટ પેન્ડિંગ છે. કાર ચાલકના પિતા ઓમાનથી પરત આવતા પોલીસે તેમનું 4 કલાક સુધી નિવેદન લીધું હતું, તો બીજી તરફ કાર ચાલક કલ્પ પંડ્યાનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમનું લાયસન્સ રદ કરવા આરટીઓને પત્ર લખશે. આજે કાર ચાલક કલ્પ પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ડાંગમાં ભર ઉનાળાના આકરા તાપ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તો આ હવામાં વહેલી સવારે જ વરસાદી ઝાપટું આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં પાક નુકસાનીની ચિંતા વધી છે. ગુજરાત@7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.